મંચાભાઈ હા હેડો લે આવું ના કરે યાર પેલા ફૂલાભાઈ ના ઘરે અવસર રહી યાર એટલે ખેમા મારા નિયાબુ જાન તું મગજ મારું ગરમ થઈ ગયેલું હોય ખાલી ખોટું મારામાં ફૂલન મારવો પડશે મારા નિયાબુ જાન તું ભાઈ એટલે આવું ના કરે એમાં અવસર ના બગાડે આપણાથી એટલે મને તો ખબર જ તું જેમ પહેરી જાય ચમ કે તું તો ચોક હારું ખાવાનું ભાડા નહીં પહેલો જતો જાય તું તો આખી જિંદગી ખાવાનો લેટો રહ્યો ના એ વાત નહીં આવું પડે ભેગા તો સારું 25 રૂપિયા ફાયદો થતો હોય કોઈ સારું ખાવાનું મળે કે હવાની મોડ ત્યાં જાય મોજ જઈ હા એમ મને તો બોલાવાય તો મારે જવું જ પડે હા એક મફતું ખાવાનું મળે એ પેલા જવાનું બીજું કોઈ વાતની ખબર હતી ના હા મને નહીં ખબર ચમ નહીં ખબર ના પોર તો માર ઘેર હવની મોડ થાળી લઈને બેસી જતો ખાવા માર ઘડિયા છોકરા વખત એને જેમ હતો તાન તો હવની મોડ બેસી જતો એ વખત ફૂલન નતો આવ્યો તો તાર કહેવાની ફરજ નહીં હતી હાલ ફૂલાન અને મને તું મને તેડવા આવ્યો હલે ના હવે એવી બધી વાતો પહેલાની વાતો જવા દો હવે હેડો તો ના પેલે તું તો અમે ખેમા કાયમથી મફત નું ખોળાય યાર તું તો મફત નો લેટવો એક નંબર નો ખાવાનો ખાવકુડો અને હું કર મારો લોહી પીવાય યાર આ પેલા ફૂલે દોઢ ફૂટિયા બોલતી આવડતું નહીં મારા ખાલી ખોટું બબાલ થઈ જાય યાર ના હું બધું સોલ્વ કરી નાખું હેડો હવે આટલી વખત જવા દો અવસર જોડે રહીને પટાઈ દઈએ એમનું હા તો આટલી વખત હું આવું હા હેડો રાખો હવે નહીં આવું જા હજુ નહીં આવું માર આજે નહીં આવું કાલે નહીં આવું એ કહી દેજે જા ફૂલા દોઢ ફૂટિયા જા કહી દેજે કે રે મને મનાવા આવો જાય નહીં આવું આજે નહીં આવું કાલે નહીં આવું જાને લે મારું મગજ નાખા ને મારું મગજ જેલું અમે એક થાપે તો ભમાઈ દઈએ તારા ખેમલા તું બધું મફત નું ખોળ કરે અહીંયા મારા તારા વાદે આડાર થવાનું બધી વાતો જવા દો મને માર્યો યાર ના પાડે શું વાત કરે ફૂલા ગટિયા કે આવો બોલાવો મને અલ્યા ખરેખર મને તો ભાડે કરી યાર વાગા મને માર્યો યાર જો માર્યો અને માર્યો ખેમાન માર્યો તમે કહો તમે મને કહેતા કે આવો છે ને કેવો હે આ જોવા કરે આ મનસો કરી ગયો હવે કશું કરવું નહીં સરપંચ ને બોલાવું તમે જુઓ સરપંચ ને બોલાવો હું સરપંચ ને લઈને આવું આ સરપંચ પાછી સરપંચ ને લેતા મને પાવર ઉતારવો પડશે તમે જુઓ તારે શું મારા ઓળખ્યા અરે સરપંચ તો હશે હવે આયા સરપંચ સાહેબ મજા બસ મજા અરે યાર હું તમારા ઘરે જ આવતો હતો અરે મારા છોકરાની જેમ છે અને હું બોલાવા છું તો બધા ભયો ભેગા કરવા પડે ને એ મારા મહેમાન ને બધા આવેલા છે પાછળ આજે મંથાન કહેવા જો એમાં પેલા હીરાભાઈ બોલાયા ખેમુ આવ્યો મંથાન બોલાવે મનસો જમતમ બોલવા મળ્યો અને રિહાન જતો રહી યાર મને તો શું કે મને કે તું કોઈના અવસર માં આવતો નહીં મેં કોઈ અવસર બગાડે મંથાના હા તો હું એ તો કહું તાર અરે હું આવું તમારે આવું પડશે ખરેખર હવે તો કંટાળે એના તો તારા ભાડે કરીને તો બહુ ભાડે કરી તમે એના ને એક બે શબ્દ કહો એમ અરે ખબર નહીં કોઈ દાડો જિંદગીમાં કરે નહીં કોઈ હા કોઈ દાડો કરે નહીં યાર આવું એમ મારે અવસર આવીને ભરે હોય ને ઘડા કરી નાખે આ તો કાલે છોકરામાં આવે છોકરામાં લાગે તારે શંખ લાગે બધા મને કેવું બોલ્યા પાછો તારે મને કે આવો હન તેવો હન ગટી હન તારે મારે જેવું હેરો ના તારે એ તો મારે ન્યાના ને તારે નેનો મારા હી તોય તારે આ લેનો હા ડબુ કરી ભારે કર્યું અને તો હવે ચિંતા ના કરશો પેલા હું હજી તો અહીંયા લાવું છું હા આ જો મારતા હા આઈ બેઠા આ લઈને આવ્યો મંચાજી જાય જતો રહ્યો બોલાવવાને તો માર્યો હું આવું મારી વાત ને અમારે જેવું નહીં મોને ઓને માર્યો પેમાને એટલે તમારું મન રાખશે તમે સરપંચ છો હા તો તમે તમારી રીતે લેતા હોય
તમે તમારી રીતે લેતા હો, મનાય નહીં નહીં. નકર હવે પછી કોઈ અવસરમાં તને લેવા ભેળો રાખવાનું નહીં આવે. કાલે એના ઘરે અવસર આવશે તો કાલે કોઈ રીતે ભેદ નહીં થવાની. નકર ભરમ રાખવાનું નહીં આવે. ના ભયમ નહીં રાખવા. બરાબર? એટલે તમે આ ને કના ને બા પેલું ના હારા થઈ જતા ભાઈ. હું અરે લાવું લાવું. ઓ તમે બા મનસાનું બહુ ખાતો હમણાં. ઓ હો ને હાલ જો મારા વ્યવહારમાં મનખાનું નહીં ખાતું ખબર. હાલો હાલો. અરે મનસાભાઈ બરો ઓ સરપંચ આવો મજા. હા શું આઈડિયા તમે આવો ઘેર જતો રહે. આપણે કહો કે જમ છે એટલે કેમ તમે અહીંયાના વખો પાડો કોને ફૂલાની વાત કરો, ની વાત કરો. એ મારો ભય થાય છે, પણ શું કરવાનું કેજો. અમારા પોર મારા છોકરાનો ઘડિયાનો જેમ હતો, અમે ઘેર કાગરવા ગયા નતો આવ્યો. હવે મને અમાર ભાઈ નહીં હીરો ભાઈ ઈ મનસો કેવા ગયો. બરોબર કે ભાઈ પેલો મનસાન તમે કહી દેજો કે આવો. હીરો ભાઈ મને કેવાય આયા તો હું કીધું કે હેડો હું આવું. તો હું ઈકણ આયા એમના ઘેરે ગયો તો મારે દોઢું બોલતો મને થાપ મારી. હવે હું છે ને એના ઘેર પગ મેલું થાપ મારી દો તો આભાર તો એમ કહેતો કે ભાઈ મનસો મને હેરાન કરે. એ તો આખી જિંદગી થી આવ્યો તારનો દોઢો જ છે. કોઈ દાડો સાચું બોલે ઘોડિયા મેં સાચું રહ્યો ખાલી પૂછજો કે આ તો આડો રૂબરૂ ભેગા થાય તો આપણે વાત એમને એકલાનો છોકરાનો જેમ આવ્યો તો અમારા છોકરાનો જેમ નતો. બધાને વારો છે. હું ના આવ્યો તો વાત અલગ. હું એમના ઘેરે ગયો હીરો ભાઈ મને લઈને ગયા, હું મોન રાખીને ગયો તો એક મને તો થાપ મારવાની આવતી હતી. ના મરે હા ના મરે તો હવે કરી નાખે જેમ એકલા નર્મદા રાખવી પડે. હા નર્મદા રાખવી પડે તો પછી જેના ઘેર અવસર થાય નર્મદા રાખે. કોઈ ગામનો મોટો માલિક થઈ ગયો હતો એ કેમ કરવાનું આપણે ઈયોનો અવસર હારો ને અમારો નહીં હારો. ના બધાને હારા છે. બધાને શું કે એકબીજા ભાઈ ભેગા રહે આનો અવસર થાય તો એનું સારું કહેવાય. અમે ભરેલો હું તો એનો જેવું ને મારી મારી તળિયા તોડી નાખું એટલી મને દાંત ખબર. એના ઘેર તો પગ નામેલું ખરેખર એટલી મને દાંત થઈ ના પડતો. ફૂલો રે ફૂલો ખાવો છો નહીં, જેટલો મોય છે એટલો બારે. તમને હજુ ખબર નહીં તમારા પેટમાં પેસી પગ કાપ્યો તમને ખબર નહીં. હું તમને લેવા આવ્યો છું. હું તમારા ઘરે જ આવતો હતો. સરપંચ તમારું મોન રાખીને આવો ને બીજી વખત હું નહીં આવું પૈસો. હવે એ કોક દોઢું બોલશે. ના બોલું હું અહીંયા બોલે હું તો નહીં આવું. અરે એક ને બેવા દઉં હું. સારું લે આ તમારું મોન રાખીને આવું. તમે મને લઈને રોમ રોમ કરવાની કોઈને આવડત છો? થોડી નમતી તમારે હાલવી પડે. ચડ્યા ઘોડે ના રેવાય. અરે હું તો ખરેખર કંટાળ્યો અને કગડ્યો સવારમાં પૂછો આરે મતો. ભાઈ નમતું ના રખાય. જુઠ્ઠું બોલતો હોય ને હાલે જુઠ્ઠું બોલો પણ મારો મગજ ચાવો ના પણ આ તો તમારા શરમે થોડું શાંતિ થોડી નર્મદા તમારે રાખવી પડે. તમે નર્મદા રાખશો ના બના પર હે તો બધું લેટ ગો કરીએ. તમે લેટ ગો કરો, મંત્રીજી લેટ ગો કરે, બધા લેટ ગો કરો તો થાય બધું. ભાઈ વગર કશું નહીં. ના એ વાત સાચી. ભાઈ વગર કશું નહીં. હું 3 વખત ભાઈ વગર લાખો રૂપિયા વાપરશો તો કોઈ કોમ ના નહીં. હા એવી નહીં ખબર પડતી વાના. આ તમારા ઘર છે, કાલ તમારા ઘેર આવશે તો અવસર એક બધા ભાઈ હશે તો અવસર સારો લાગશે. પણ અમારા ઘેર આવ્યો હોત તો હમણાં આ બધું કરવું ના, પણ અમારા ઘેર આવ્યા જ નથી. આ બાજુ આવો આપણે તમારા ઘેર એ ભાઈ ના મેલા વગર એ ભાઈ લાગશે નહીં. અને આ ખેમલું નહીં, ખેમલું આ રીતે જીવ હારીએ જો ખાવાનું કહી જાય એના કારણે અમારા ઘરે બેન પકડો પડે. નાનો છે એને ઓછી ખબર પડે. ખાવાનો લેટો આપી નાનો છે એટલે તમે થોડા ઉંમર લાગશો એટલે ઉંમર લાયક નો થોડી આપણે બુદ્ધિ રાખવી પડે કે ભાઈ આપણે સમજવું પડે કે આપણે બે ભાઈ ભેગા કરીને આપણે લઈને જવા પડે. અરે નગરી ના પાડો તમે. આ તમે જો આ શું કે જોવાને શું કે એવું ના કહેવાય. આખી જિંદગી થી ઓળખીએ ભાઈ ભાઈ વાત સાચી છે. એમ નહીં કોઈ ખાવાના કોઈ લેટવા ના હોય. ભયા ભેગું રહેવું હોય તો વ્યવહારમાં રહેવું પડે.
લો પોણી ભાડ્યું હજુ પોણી ભાડ્યું હોય ને ઘેર પોણી હાલો જેમ રાખ્યું છે હા દાદુ પાડો આ પાણી હાલો પાણી હાલો હવે પોણીનો ભાવ પૂછતા એમ લઈને ઘરમાં રહેતા મને આબુ જ નહીં ગમતો આખી જિંદગી બધાનું વાવ કર્યું તો એનું ઘર સારું છે ભાઈ આ ફૂલાનું ઘર સારું છે તમે કહેજો મારજો પાણી આવજે પાણી હાલે નાખો પાણીમાં અલ્યા સરપંચ હવે તમે કોર માતા ભાઈ તમે આયા મોટા પણ ના મારવા પોણી આ જોજો અમારી મસ્કરી કરે કે નહીં સરપંચ માં જોજો આ પોણી આ પણ ચાલ આ તો પાણી તમે હા તો કરી જે સહી આખો ગલાસમાં લાવો કે ગલાસમાં અમારી આબરૂનું શું હાલો આ મોટા ઉપાડી તમે અમને લઈને આયા તમે તો હું સમજાવ ભાઈ ગ્લાસમાં હાલો પોણી અમારી આબરૂનું શું તમે લઈને આયા અમને ના ના ઠંડુ પાર પડે અને આ તો આપણો ભલ છે અને જોડે હવે આપણું ના લેવાય જેટલી ગરમી જેટલી હેડી સરપંચ મને લઈને આવ્યા તો મને તો પાણી ના પાવ સરપંચ તો પાણી પાવે કે ના પાવે તો પાણી પાણી પીવું નહીં તમને પાણી પાયું નહીં હા મારે નહીં પાણી લઈને આવ્યા તમે હું કહેતો ને ફૂલો ને દોઢ ફૂટીઓ ખાવ તો નહીં મને વાટી ના રહ્યો તમે પણ ફૂલો મારી વાત બરોબર ફૂલોજી તો હાલ બોલતા નહીં પંચાભાઈ તમે વધારે બોલો ચોરી બોલો એમના પત્તા ને વાગડે અને આમાં વાગડે બહાર નીકળી જાય કે હું જ છું આખા ગમે એવું કરે તો બેઠો છું મન બોલાવજો મારી દે આ તો લાવ ફોન મને તો તારા લાગી બહુ પાણી હું શું કહું કહેતો તો તને પજે પડું હવે ચાલ ભાઈ કેટલી ઘણા બગોડા કરી આવા પેલા હારા આપતો આ હારું ખાવા માટે પગે એમ નહીં ખાવા માટે એ તમારો ભાઈ છે ને ભાઈ સમજ કાંતિ લેટમાં જન્મે તે દાડો એ તમારા ભાઈ નું ખાય છે તમારા ઘરે આવીને ખાય ના ના હારું હવે સરપંચ તમે કોની ને બે શબ્દ કોણ બીજો ને સરપંચ હું તો કંટાળો એટલો ખરેખર મારો પણ ઉમર પગ જ નતો મેળવાનો તમે થોડી મને એના ઉમરે તમે પગ નહીં મેળશો ભાઈ તમારા ઘર કાલ કો ટોણો હશે કોઈ તો પગ મેળશે કોઈ નહીં આવે કોણ આવે ના આવે કોઈ તો મને સમાધાન કરો છો કોણ બોલાયા હતા તો આ પતિ નહીં તો મને મોટા ઉપાડી મને બોલાયા તો મારા અપમાન તમે કરી શકો મોન ના રાખો સરપંચ રેડો સરપંચ હવે તમે મન રાખીએ જે બે કેવું કહો તારે લાલ લીટી એ તો લાલ લીટી હવે ભાઈ છે હવે બધું કોઈ મટી જવાનું નહીં અને હવે ગાવા તો બધા આટલે અને હવે બધી વાતો ગાવા દો અમારું અવસર પતાવો બધા અવસરો પતાવો હવે બધો ભેગો ભેગો થઈને હવે અવસર પતાવી દો ખોટી છોકરા જેમ બગાડે પાછળના છોકરા જેમ બગાડો એ તો એકલા તેને જમતો કરી દે તમે ચાર પૈસામાં માર્યો હા તો સરપંચ હું શું કહેતો આમ તો આવી ગયો રાતે થઈ ગયો બરોબર આપડે તો કાલની તો કરી પડશે ને તમારે થતું ખબર પડતી નહીં બરોબર અમે લડવાનું તમે પેલી ખબર પડે હાલ મેલ બતાજી આપણે વ્યવહાર થતો હોય ભાઈ તો તમે અમુક મારવાનો તો પુલાન મારલો હવે જે જેમ ની અંદર માં તો કે વ્યવહાર કે એના જે પેલો આપણે હોય કે આયડો ખજૂર એ તો લાયા જ નહીં ભૂલ કામ કરો 25 રૂપિયા રાત થાય આપણે ખબર નથી મોટા ભાઈ થયો કેવું પડે તમારે ચેડે જાતે ખબર હે કે સમાધાન થઈ જાય કે ખાવા માટે આવવાનું મળે છો ને ભાઈ નું ખા ભાઈ આપણા જોવા પેલા એ ખબર નહીં પડતી ભાઈ હું તમને કહું કે યાર તમે એના ઘર કાલ તમારા ઘર નહીં ખાય ભાઈ ખાવાનું ફરતી માર ઘેરે કોણ છે બરોબર બોલાવા જાય દોડતો પૂછી લો પછી એના કરતા મારે ઢેકણે જવાનું આધુન ઘેર જવાનું પૂછડે જવાનું બોલાવા જવાની જરૂર નહીં આવે અવસર હોનો અમારે લાકડાનો મોટું મારું કરે
પતી જાય બોલો બોલજો હવે તમારા મુખે પણ આમ તો ક્યાં હોય તમારે કે હવે આમ તો હું હાલવાનું કહો આ મોટા ભાઈ પૂછો હાલ્યો આ જમણા કરી અને 500 રૂપિયા હાલે છે તો 500 રૂપિયા લઈ યાર 500 રૂપિયા ની પાડે ને તારે 500 રૂપિયા વાળી તો 500 રૂપિયા ઓછા પડે જાઓ 25 રૂપિયા બધા વાત તો કરો 500 રૂપિયા તો વાત બીજા બધા ખર્ચો કર્યો ને હા 500 રૂપિયા નો ખર્ચો કરતો તારા કાજે તો હાથ વાળે લ્યા લાવો પેલા 500 કરો બરોબર આવું ના હોય જેમ વાળા ઘેર જેમ આપણે પૈસાનું પોણી કરવાનું તમે તો આલો લાવી પડે આલો હારું પોણી પાડે નહીં ઉપર તો 15 આપવાનો ને હવે ભાઈ તો હવે તો ત્યાં તારા 500 રૂપિયા તો ખાલી બધું પડી ના હારા બે 1000 રૂપિયા વધારે છે તારે તો હવા તમે કે 1000 રૂપિયા હવા તમે કા તો ફાયદો જ છે તારે અમે આ ટાઈમથી ઠાકોર જ ચારે મંજાભાઈ તમે તો આ ધન અમારા તો જમીને લઈ લીધી આના ફોડા ફોડા નવા જોડે આ 1500 રૂપિયા તમારે હાલે છે તમે 500 રૂપિયા ખર્ચો કર્યો છે આ તો 1500 રૂપિયા હાલે સારું કહેવાય અસર કહેવાય અને આવા આવું હમ રાખજો બધા ભાઈ હાલી મળે રહેજો હા બસ ભાઈ હાલ વાંધો ભાઈ હારું 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 બસ ભાઈ લાવો પેલા વેલા કાઢો જો તમારે હાલવા હોય 25 રૂપિયા હાલો 100 રૂપિયા હાલો હું પાછી ઘેર ભૂલીને આવ્યો તમારા જોડે પૈસા તમે તો પાછી ઘેર ભૂલીને ખબર તો રૂપિયા વાપરો ગમતો નહીં ખરા તમે આ તો મારો રોજી નાલ્યા છે હોય તો બોલ તારે કોણ આવે આપડે જે ફૂલ ની પોખરી આ જામના કરી 500 રૂપિયા બધા ભાઈ થઈને હાલે છે તો જો અને આવું ને આવું રાખજો આવો હંપ રાખજો ભાઈ આ મારું 500 પાટણ હા